જમ્મુ કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં ભીષણ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે। પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થતા 9 લોકોના મૃત્યુ થયા છે, 29 લોકો ઘાયલ થયા છે। મૃતકોમાં પોલીસ કર્મી અને એફએસએલની ટીમના સભ્યો હતા। પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટકનો જથ્થો પડ્યો હતો। વિસ્ફોટકના જથ્થાનું સેમ્પલિંગ ચાલતું હતું તે સમયે બ્લાસ્ટ થયો છે। ખાસ કરીને અમોનિયમ નાઇટ્રેટની તપાસ થઈ રહી હતી। રાત્રે 11:30 વાગે આ ધડાકો થયો। ભયાનક બ્લાસ્ટમાં પોલીસ કર્મી એફએસએલના જવાનોના મૃત્યુ થયા છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે 300 ફૂટ દૂર સુધી માનવ અંગો ફેંકાઈ ગયા હતા। વળી સીસીટીવી દ્રશ્ય જોતા પણ આ બ્લાસ્ટનો અંદાજો લગાવી શકાય છે। બ્લાસ્ટ બાદ પોલીસ સ્ટેશનથી દૂર આવેલા એક ઘરની બારીઓ પણ ધ્રુજી ઉઠી હતી। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં વિસ્ફોટકની તપાસ દરમિયાન ધડાકો થયો, જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે। ભયાનક બ્લાસ્ટમાં પોલીસ કર્મચારી અને એફએસએલના જવાનો કે જે તપાસ કરી રહ્યા હતા। સીસીટીવી આ દ્રશ્ય સામે આવ્યા। નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે। 9 લોકોના મૃત્યુ થયા છે, 29 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં નૌગામમાં પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટકની તપાસ દરમિયાન ભયાનક બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે।